જેપી વાગડિયા, એડિશનલ જંતુનાશક અધિકારી, સુરત મહાનગરપાલિકા. ગઈકાલે એક રેસિડન્ટ ડૉક્ટરનું શંકાસ્પદ ડેન્ગ્યુમાં ડેથ થયું છે એવી માહિતી અમને મળેલી, એટલે તાત્કાલિક અમારી ટીમે તમામ પ્રકારની માહિતી સંકલિત કરી અને એનો સંકલિત રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલી આપેલો છે અને રાજ્ય સરકારમાં એનું ઓડિટ કરીને ખરેખર મૃત્યુનું કારણ ત્યાર પછી જાણી શકાશે. પણ અત્યારે એમનું NS1 પોઝિટિવ હતું, એટલે શંકાસ્પદ ડેન્ગ્યુમાં ડેથ છે એવું આપણે કહી શકીએ. પણ ખરેખર ડેથના કારણો તો પછી ઓડિટ પછી મળશે. અને મેલેરિયા ડેન્ગ્યુના પરિસ્થિતિની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં ચાલુ વર્ષે આપ સૌ જાણો છો કે જૂન મહિનાથી સતત વરસાદ ચાલુ છે. લગભગ એક અઠવાડિયું પણ એવું નથી મળ્યું કે જેમાં વરસાદ ન આવ્યો હોય. પણ છતાંય સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનથી જ મેલેરિયા અને ડેન્ગ્યુના નિયંત્રણ કરવા માટે જબરજસ્ત કામગીરી ચાલુ કરેલી. પ્રી મોન્સૂનમાં અમે લોકોએ 30,000 નાના મોટા કન્ટેનરોનો નિકાલ કરેલો, 500 જેટલા ખુલ્લા પ્લોટોમાં નીક પાડીને પાણીનો નિકાલ કરાવેલો, 600 કરતાં વધારે પ્લોટોમાં માછલી મુકાવેલી. એ ઉપરાંત હાઉસ ટુ હાઉસ સર્વે માટે અમારી પાસે 686 જેટલા કર્મચારીઓ છે, જે લોકો રોજે રોજ ઘરોની અંદર જઈને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો ચેક કરે છે. અને આ ટીમો દ્વારા ઓગસ્ટ મહિનામાં 26 લાખ ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે. અને એમાંથી બધા મળીને જો વાત કરીએ 26 લાખ ઘરની અંદર જે મળેલા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો, તો લગભગ 67,000 જેટલા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો અમને ઘરની અંદર મળેલા છે. લોકો જે વારંવાર બેદરકારી રાખે છે અને પોતાના ઘરમાં મચ્છરની ઉત્પત્તિ થાય એવું વાતાવરણ રાખે છે, એવા લગભગ 7,000 કરતાં વધારે લોકોને અમે નોટિસો ઇસ્યુ કરી છે અને 22 લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે. એની સાથે સાથે સુરત મહાનગરપાલિકા ઘરની બહારના વિસ્તારોમાં, એટલે કે બાંધકામ સાઇટો હોય કે ખુલ્લા મેદાનો હોય કે એવા સ્થળ પર મચ્છરની ઉત્પત્તિ રોકવા માટે 900 જેટલા ફિલ્ડ વર્કરની ટીમ અમારી કાર્યરત છે. અને આ ટીમ દરેક બાંધકામના સ્થળો પર જાય છે, દર અઠવાડિયે ઝુંબેશ કરે છે. અઠવાડિયામાં આખા સુરત શહેરને કવર કરવામાં આવે છે. અને એમાં અમને ગત ઓગસ્ટ મહિના દરમિયાન લગભગ 631 જેટલી જે અમારી બાંધકામની સાઇટો છે, મોટી સાઇટો, એમાંથી 4,000 જેટલા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા. આથી અમે લોકોએ 400 જેટલા બાંધકામના ઓર્ગેનાઇઝરોને નોટિસ પણ આપી છે અને લગભગ 27 લાખ જેટલી પેનલ્ટી પણ કરી છે. અને દર શનિવારે આ ઝુંબેશ અમારી ચાલુ છે અને થ્રુ આઉટ યર આ સર્વેની કામગીરી અમારી ચાલુ જ રહી છે.